જો ફિગર ક્યારે ડ્રો કરવાની ને ક્યારે નહીં ડ્રો કરવાની, તમારે સેમ ક્વેશ્ચન નહીં લખવાનો. મેમ કેમ ક્વેશ્ચન લખવાની કે ક્વેશ્ચન ડ્રો કરવાની જરૂર નહીં મળે. તમારે ફિગરમાં બીજું કંઈક લખે કામની વસ્તુ તો જ તમારે ડ્રો કરવાની. પૂછી લેજો. આ બરાબર છે, જોઈ લે. બરાબર છે ને? ફિગર ટેક્સ્ટ બુકમાંથી ડ્રો કરી છે. ગિવન બી ટેક્સ્ટ બુકમાંથી લખ્યું છે, 2 5 બી ટેક્સ્ટ બુકમાંથી લખ્યું છે. તમારા સ્કૂલમાં લખાવો તો લખવાનું. એબી ને સીડી પેરેલલ છે ને, ઉપરની એબી ને આયરો આ સીડી છે, પેરેલલ છે. એપીક્યુ 50 છે, આયરો એપીક્યુ 50 છે. પીઆરડી 127, આયરો પી છે, આયરો આર ને આયરો ડી 127. અને એક્સ ને વાય ફાઇન્ડ કરવાનું. કેટલું આવશે? તમને એક્સ બહુ જલ્દી ખબર પડી જાય. એક્સની વેલ્યુ 50 છે. કેવી રીતના? કરેસ્પોન્ડિંગ નહીં, અલ્ટરનેટ. આયરો મેં હવે આમાં આવું એટલે વિચારવાનું, પ્રેક્ટિસ કરવાની. ઝેડ બનતો છે 50, એટલે 50 એટલે કયો એંગલ? મેં જો નામ લખેલું ઉપર 50 વાળા એંગલનું નામ શું છે? એંગલ એપીક્યુ. x equal to angle APQ. અને બાજુમાં રીઝન અલ્ટરનેટ. AIAL કીધું, અલ્ટરનેટ એંગલ્સ. તો x ના બદલે તો x લખ્યું, APQ ની વેલ્યુ અહીંયા 50 લખેલી છે, તો એક વેલ્યુ મળી ગઈ. હવે y ની વેલ્યુ તમને આના પરથી ખબર પડી જાય. 50 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ કોઈ એક નંબર આવશે. 60 નહીં, તમારી જોવાની નજર કેવી છે એના પર ડિપેન્ડ કરે. મેં આયરવા જેટલું કામની વસ્તુ છે ને એટલું જ રાખવું, અને બાકીની વસ્તુ પર મેં ન્યૂઝપેપર મૂકી દેમ. જે y છે ને તે 127 આવશે. ના, આટલી જ વસ્તુ જુઓ ખાલી. આ 50 અને y નું એડિશન અને આયરવા નંબર સેમ આવે. કરી નાખો આ લાઈન મેં વચ્ચેથી. આ 50 પ્લસ y, આયરવા એંગલ ને આ એંગલ પાછો z બનતો છે, જરાક આવો બનતો છે. આ 50 પ્લસ y અને આ 127 બંને સેમ આવે, તો 50 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 127. જોવાની નજર હોવી જોઈએ. નજર નહીં મળે એટલે મેં આ પેપરનો યુઝ કરું. હવે આ જરાક ફિગર મેં પાછી હરખી ડ્રો કરી દેમ. 50 પ્લસ y એટલે 127, તો y ની વેલ્યુ કેટલી આવે? આમાંથી આ માઇનસ કરી દે તો માઇનસ કરતા મેં શીખવાડું નહીં, 77 આવશે. પણ ઉપર હું લખું મેં 50 એટલે શું છે? એંગલના નામ બી લખી દે મેં. 50 એટલે એંગલ એપીક્યુ પ્લસ y એટલે જો y ક્વેશ્ચનમાં લખેલું છે તો ને, તો મેં y ના બદલે y લખું, ચાલી જાય. અને 127 એટલે કયો એંગલ? આયરવા પીઆરડી. અને આ સેમ કેમ? એનું રીઝન આ જ. અલ્ટરનેટ એંગલ્સ. હા હા, એ જ બરાબર છે ને. આમાં આયરવા, આમાં એવું હતું, તમે આયરવા ઢાંકી દઈ ને, આયરવા ઢાંકી દઈ તો આ ઝેડ બન્યા આગળ. હજી ઉપરનું બી કામ નહીં મળે. આયરવા આયરવા ને આયરવા ઝેડ બનતો છે ને આનાથી. અને બીજું તમે આયરવા ઢાંકી દઈ અને આનું બી કામ નહીં મળે, તો આ બીજો એક ઝેડ બને. બસ તો થઈ ગયું. ઠીક છે. કેટલા મિનિટમાં? 5 મિનિટ.